ગીર સોમનાથમાં મેઘરાજાના આગમન પૂર્વે તંત્ર સજ્જ, યુદ્ધના ધોરણે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ. ચોમાસાની ઋતુમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. માર્ગ મકાન વિભાગ, નગરપાલિકા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પુલની નીચેનો કચરો, ડ્રેનેજ લાઇન, કોઝવે અને કુદરતી વહેણની સફાઈ તેજ કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ડ્રેનેજનો પ્રશ્ન ન સર્જાય તે માટે બહારથી ખાસ મશીનો મંગાવી કામગીરી કરાઈ રહી છે. પીજીવીસીએલ દ્વારા નડતરરૂપ વૃક્ષોનું ટ્રીમિંગ શરૂ કરાયું છે. રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ પાસે 14 લાખ ક્લોરિનેશનની ગોળીઓ અને દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. તાલાળામાં ગટર સફાઈ, સૂત્રાપાડા ધામડેજ રોડ પર બ્રિજની સફાઈ અને નરસિંહ ટેકરી જેવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરેલ હોવાનું યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.